ધોળકામાં પુલેન સર્કલ પાસે મહિલાનું અપહરણ કરીને ભાગતા આરોપીઓએ પોલીસ ઉપર થાર ગાડી નાખી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। ધોળકા ખાતે પુલેન સર્કલથી કલીકુંડ રોડ પર મહિન્દ્રા થાર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં નવો વળાંક આવ્યો છે। પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે ધંધુકા બગોદરા હાઈવે પર આવેલા ખડોળ ગામ નજીકથી આંબળી ગામની પરિણીત મહિલા દિવ્યાબેનનું થાર ગાડીમાં અપહરણ કરીને લક્ષ્મણ બન્નાભાઈ ગોહિલ, જેઓ આંબળી ગામમાં ધોલેરા તાલુકાના આંબળી ગામમાં રહે છે, અને હરેશ જીવણભાઈ ચૌહાણ, જેઓ પણ ધોલેરા તાલુકાના આંબળી ગામમાં રહે છે। આ ઉપરાંત શાકીરભાઈ આરીફભાઈ મેમણ અને અજયભાઈ લક્ષ્મણભાઈ સોલંકી કે જેઓ રાણપુર રહે છે, તેઓ ધોળકા તરફ નાસી છૂટ્યા હતા। આ બનાવની જાણ ધોળકા પોલીસને થતાં જ પુલેન સર્કલ પાસે પોલીસે પીસીઆર વાન સાથે નાકાબંધી કરી હતી। આ દરમિયાન એક થાર ગાડી પૂર ઝડપે આવતી હોવાની હેડ કોન્સ્ટેબલ લગધીર સિંહે લાકડીથી ઇશારો કરી ગાડી ઊભી રાખવા જણાવ્યા છતાં પણ થાર ગાડીના ચાલકે હેડ કોન્સ્ટેબલ લગધીર સિંહ અને વિશાલભાઈ ઉપર ગાડી ચડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ખસી જતા પોલીસની જીપ સાથે થાર ગાડી અથડાઈ અને પુલેન સર્કલથી કલીકુંડ તરફ ગાડી ભગાવી મૂકી। આથી ફિલ્મી ઢબે પોલીસે પણ પીછો કર્યો। આ દરમિયાન આતિથ્ય બંગલોઝ પાસે થાર ગાડીના ચાલકે ડિવાઈડર ઉપર ગાડી ચડાવીને રોંગ સાઈડમાં જઈને સામેથી આવતી અલ્ટો કાર સાથે અથડાવતા અલ્ટો કારમાં બેસેલ કાવીઠા ગામના વનરાજસિંહ અને જયદીપસિંહને ઈજા પહોંચાડી હતી। આ દરમિયાન થાર ગાડીમાંથી નીચે ઉતરી ચારેય આરોપીઓએ હેડ કોન્સ્ટેબલ લગધીરસિંહને કહ્યું કે અમારી ગાડી કેમ રોકી? આજે તો બચી ગયો, હવે પછી અમારી વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી।